નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 1ની આપણે અગાઉ ચર્ચા કરી હતી, થોડું જોયું હતું. એમાં આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ જોયો હતો. એમાં આપણે સૌપ્રથમ ક્યાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થયો, કોણે આંકડાશાસ્ત્રની સૌપ્રથમ રજૂઆત કરી, આંકડાશાસ્ત્રના પિતા કોને કહેવાય છે, આ બધી ચર્ચા કરી હતી. ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસની વાત કરી હતી. તો આપણે જોયું હતું એમાં કે અબુલ ફઝલ રચિત આઈને અકબરી નામના જે પુસ્તક હતું એમાં પણ આ ઉચ્ચ અભ્યાસમાં સમાજની વહીવટી, મુગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાનો ઉપયોગમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો એવી આપણને ઉલ્લેખ જોવા મળે છે. એવી જ રીતે સૌ પ્રથમ રજૂઆત કરી હતી આંકડાશાસ્ત્ર શબ્દની તો ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક ઉપરથી એનો ઉપયોગ કર્યો હતો. 18મી સદીમાં તમે જુઓ તો એ આંકડાશાસ્ત્રનો આપણે એવી જ રીતે ઉપયોગ જોતા હતા કે રાજ્યો દ્વારા માહિતીનો પદ્ધતિસર એકત્રિત કરવી. પછી આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં થયો હતો અને સંભાવનાના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા. અને એમાં જે બે મહારથી હતા લાપ્લાસ અને ગોસ, એ લોકોએ આ સંભાવનાનો ઉપયોગ આંકડાશાસ્ત્રમાં કર્યો. અને સૌ પ્રથમ જે આંકડાશાસ્ત્રીય સમિતિની રચના થઈ એ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, જે રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીની સ્થાપના 1834માં લંડનમાં થઈ હતી. અને આપણે જોયું અગાઉ કે સૌ પ્રથમ 1911માં લંડન ખાતે યુનિવર્સિટીમાં કોલેજમાં આંકડાશાસ્ત્ર વિષય વિભાગની સ્થાપના થઈ. અને 1910થી 20નો જે સમયગાળો હતો એ દરમિયાન ફિશરે લઘુ નિબંધ લખ્યો હતો. ગોસેટ અને ફિશરે એ આધારે આધુનિક આંકડાશાસ્ત્રના વિજ્ઞાનના રચનાનો પ્રારંભ થયો. અને 1930 દરમિયાન પિયર્સન તથા જે નેમોન દ્વારા સંયુક્ત રીતે આ કાર્ય થયું. અને જે કંઈ આંકડાશાસ્ત્રમાં સુધારા વધારા છે એ શરૂઆત ત્યાંથી થઈ. અને ત્યાર પછી ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રનો આધુનિક પદ્ધતિનો વિકાસ થયો. અને અત્યારે તમે જુઓ તો દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ ન થતો હોય. તો એની તમને સમજૂતી આપું તો તમે આનો ખ્યાલ તમને એ રીતે આવશે કે તમે જુઓ તો આર્ટ્સમાં આપણે 8મા ધોરણમાંથી શરૂ કરો તો માહિતીનું એકત્રીકરણને, 9મામાં મધ્યકને આવે છે, 10મામાં પણ મધ્યવર્તી સ્થિતિમાન, પ્રસારના માપો, સંભાવના, આ બધું આવે છે. તો આ શું દર્શાવે છે કે આંકડાશાસ્ત્રનું મહત્વ છે. એ મહત્વના કારણે ત્રણેયમાં આવે છે, 8, 9, 10માં. અને તમે સાયન્સમાં જાઓ પછી 10 પછી કોમર્સમાં આવો કે આર્ટ્સમાં, બધામાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ આવે છે. આપણે કોમર્સના છીએ, આપણને તો ખબર છે એ સ્પેશિયલી સબ્જેક્ટ તરીકે આંકડાશાસ્ત્ર વિષય તરીકે આવે છે. પણ તમે 12 સાયન્સમાં જુઓ તો 12 સાયન્સમાં પણ ગણિતમાં પ્રોબેબિલિટી, સંભાવના આવે છે. અને એ જ વસ્તુ 12 આર્ટ્સમાં તમે ભૂગોળમાં અને મનોવિજ્ઞાનમાં પણ એ આંકડાશાસ્ત્રનો ઉપયોગ આવે છે. એટલે આ દર્શાવે છે એની માહિતી, એનું જે મહત્વ છે એ દર્શાવે છે. તો હવે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, તો ભારતમાં જાણીતા આંકડાશાસ્ત્રી પીસી માલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISIની સ્થાપના 1931માં કલકત્તામાં થઈ હતી. મેં તમને અગાઉ ચર્ચા કરી હતી કે આ પ્રશ્નમાંથી આ જે હું એક વાક્ય બોલ્યો એમાંથી 4 જુદા જુદા સવાલ નીકળે કે સૌ પ્રથમ ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, આંકડાશાસ્ત્રની સંસ્થા કોણે સ્થાપી હતી? તો પીસી માલનોબિસે. ક્યાં સ્થાપી હતી? કલકત્તામાં. કઈ સાલમાં? 1931માં. અને કઈ સંસ્થા?
તો ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થા, જેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI તરીકે ઓળખવામાં આવે છે. અને 1941માં કલકત્તામાં આ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત થઈ અને 50માં માલનોબિસ દ્વારા જે નિદર્શ તપાસ માટેનો જે રાષ્ટ્રીય માલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસની રજૂઆત કરી હતી. એમાંથી એકત્રીકરણનો તબક્કો શરૂ થયો અને 50માં આ વિગત એમણે રજૂઆત કરી. પછી અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન સંસ્થા પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ ફાળો આપ્યો છે. અને છેલ્લે WF વિલ્કોક્સ અને 1935માં અને ક્રોસ્ટન અને ક્રાઉડને વ્યાખ્યા આપી છે. તો આપણે એ વ્યાખ્યા જોઈ હતી ક્રાઉડન અને ક્રોસ્ટનની. તો એમાં આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. શું કીધું? આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ અને પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. આના વિશે ચર્ચા કરી હતી. હવે અહીં સુધી આપણે જોયું હતું. તો હવે આપણે જોઈએ તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી આવો શબ્દ આ વિગત છે. પણ એ પહેલાં આપણે આ શબ્દ સમજવો હોય તો એ પહેલાં બીજા શબ્દો છે એ સમજવા પડશે. તો સૌ પ્રથમ જોઈએ તો સમષ્ટિ આવો શબ્દ છે, તમને ખ્યાલ હશે. સમષ્ટિ તમે ઉપયોગમાં લેતા જ હોય. તો સમષ્ટિ એટલે શું? તો સમષ્ટિ એટલે તપાસ હેઠળના તમામ એકમોનો જે સમૂહ છે એને શું કહેવાય છે? સમષ્ટિ કહેવાય છે. તો આપણે આંકડાશાસ્ત્રની પરિભાષામાં જોઈએ તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળના તમામ એકમોના સમૂહને શું કહેવામાં આવે છે? સમષ્ટિ કહેવાય છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે મારે SK વિદ્યા મંદિરમાં ભણતા ધોરણ 11ના વિદ્યાર્થીઓની વાંચનના શોખ વિશેની માહિતી જોઈએ છે. તો ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ સમૂહ છે, એ સમૂહને શું કહેવાય છે? સમષ્ટિ કહેવામાં આવે છે. આવું જ ઉદાહરણ તમને આપ્યું છે ચોપડીમાં. જોશો તો ખ્યાલ આવશે કે એક ફેક્ટરીમાં કામ કરતા કામદારોનો જીવન ધોરણ વિશે આપણે માહિતી જોઈએ છે. તો જે ફેક્ટરીની વાત કરીએ છીએ એ ફેક્ટરીમાં કામ કરતા કામદારોનો જે સમૂહ છે એને શું કહેવાય છે? સમષ્ટિ કહેવામાં આવે છે. હવે સમષ્ટિનું કદ, પછીનો શબ્દ છે સમષ્ટિનું કદ. તો સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. શું કીધું? સમષ્ટિના કુલ જે એકમો છે એની સંખ્યાને સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. તેને કેપિટલ N વડે આપણે દર્શાવીએ છીએ. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને શું કહેવાય છે? સમષ્ટિનું કદ કહેવામાં આવે છે. પછી શાંત સમષ્ટિ અને અનંત સમષ્ટિ છે. તો શાંત સમષ્ટિ એટલે શું? તો સમષ્ટિના જે એકમોની સંખ્યા પરિમિત, મર્યાદિત હોય તો એવી સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવામાં આવે છે. જે સમષ્ટિમાં એકમોની સંખ્યા પરિમિત, મર્યાદિત હોય તો એવી સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવામાં આવે છે. પછીનો શબ્દ ફરીથી હું બોલું છું, શાંત સમષ્ટિ. શાંત એટલે તમને ખબર છે કે જો આ દરિયો શાંત છે એવું આપણે કહીએ એટલે કે એ દરિયામાં કંઈ પાણીમાં બહુ ફેરફાર નથી થતો, એમને સ્થિર રહે. પણ અનંત સમષ્ટિ છે પછીનો શબ્દ. પણ પહેલા શાંત સમજી લે. શાંત સમષ્ટિ એટલે જે સમષ્ટિમાં એકમોની સંખ્યા
પરિમિત, મર્યાદિત, ફિનિટ હોય તેને શાંત સમષ્ટિ કહેવાય છે. દાખલા તરીકે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે ધોરણ 11માં એસકે વિદ્યા મંદિરમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો આ શું છે? શાંત સમષ્ટિ છે. 100 થાય, 150 થાય, 200 થાય, લિમિટ આવી જાય. પછી એનાથી વધારે કેપેસિટી ન હોય આપણી, તો આ થઈ શાંત સમષ્ટિની વાત. પછી એનો જેવો જ શબ્દ છે બીજો, અનંત સમષ્ટિ. તો એ શાંત સમષ્ટિ હતું એનાથી વિરુદ્ધનું છે. તો જે સમષ્ટિમાં એકમોની સંખ્યા અપરિમિત, અમર્યાદિત, અનંત હોય તેને અનંત સમષ્ટિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણી જે સંખ્યાઓ છે 1 2 3 4 5 6, એ છેલ્લે કઈ સંખ્યા આવશે? કોઈ કહી શકશે કઈ સંખ્યા? કોઈ લાખ કહે છે, કોઈ કરોડ કહે છે, કોઈ અબજ કહે છે, કોઈ ખર્વ કહે છે, કોઈ નિખર્વ, આમ ક્યાંય સુધી આવે છે. તો આ થઈ વાત શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ. અનંત સમષ્ટિ એટલે જે સમષ્ટિના એકમોની સંખ્યા અપરિમિત, અમર્યાદિત હોય તેને અનંત સમષ્ટિ કહે છે. હજી એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું બે સિક્કા ઉછાળું છું, તો એ સિક્કામાં બંને સિક્કાની ઉપરની બાજુ છાપ ન આવે ત્યાં સુધી સિક્કા ઉછાળવાના. તો હવે બે સિક્કામાં છાપ ક્યારે આવશે? કોઈ કહી શકશે? કદાચ પહેલી વારે આવી જાય, કદાચ બીજી વારે આવે, કદાચ 10 વાર ઉછાળું ને તો પણ નહીં આવે, અને કદાચ એવું બને કે 100 વાર ઉછાળીએ તો પણ ન આવે. તો આ થઈ વાત અનંત સમષ્ટિની. હવે પછી છે શબ્દ છે નિદર્શ. તો નિદર્શ શબ્દ જેવો છે કે થોડુંક તમને સમજણ પડી જાય તો મજા આવશે. પહેલાં નિદર્શ તમને સમજાવી દઉં, પછી આગળ વધીએ. નિદર્શનું કદ નહીં આવશે. તો નિદર્શ એટલે શું? તો ઘણી વખત એવું બને છે કે આપણે સમષ્ટિ તપાસ કરી શકતા નથી, સમષ્ટિ ગણી શકતા નથી. હમણાં જોયું અનંત સમષ્ટિ હોય, અથવા ઘણી વખત એવું હોય કે આપણે ખાંડ લેવા ગયા તો ખાંડ કેવી છે ચાખવી હોય, ઘઉં લેવા ગયા, ચોખા લેવા ગયા, તો આખી સમષ્ટિનો આપણે તપાસ કરીએ છીએ કે એક એક દાણો ખાંડ જોઈએ છે? નથી જોતા. એવી રીતે ઘઉં લેવા ગયા, ચોખા લેવા ગયા, તો આપણે એ સમષ્ટિના બધા જ એકમો, એટલે કે ચોખા કે ઘઉં કે ખાંડ જે લીધું હોય એ આપણે એક એક એકમ જોઈ શકતા નથી, કારણ કે મર્યાદા છે અને એ કોઈ જોવાય ન દે. વેપારી પણ એમ કહે છે કે હાલ ભાઈ લેવું હોય તો લે, નહીં તો વેચતા નથી દેવું, મારે વેચવું જ નથી, કારણ કે બહુ અઘરું છે. એટલે જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા મર્યાદિત ન હોય, અથવા મર્યાદિત હોય પણ ઘણી વખત એવું બને કે એ તપાસ શક્ય જ ન હોય. એટલે કે દાખલા તરીકે લોહીની તપાસ કરવી છે, તો આપણે લોહીના બધા જ એકમો, એટલે કે લોહી બધું જ ખેંચી લઈએ એવું બને છે. તમે જો લોહીની તપાસ કરાવવા ગયા હોય, તમે કંઈ જોયું હોય તો અત્યારે કોરોના કાળમાં તમે જોયું છે ઘણા લોકો બ્લડ ડોનેશન કરતા હોય છે. અને હમણાં એક નવો શબ્દ આવ્યો પ્લાઝમા, તમે સાંભળ્યું હશે. તો પ્લાઝમા એટલે શું? જે વ્યક્તિને કોરોના થયો હોય અને એને સારું થઈ જાય, અને પછી 25 દિવસ થઈ ગયા હોય, મહિનો, તો એ પછી એ વ્યક્તિ જે એને પોતાનું જે બ્લડ છે એ ડોનેટ કરે એને પ્લાઝમા કહેવાય છે. તો આ રીતે એ વખતે એ કંઈ બધું લોહી નથી આપી દેતો, એમાંથી 1 બોટલ 2 બોટલ લઈ લેવામાં આવે છે. તો એ સમષ્ટિના એકમો પૈકી એમાંથી કેટલાક એકમો પસંદ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? નિદર્શ કહેવામાં આવે છે. સમષ્ટિમાંથી કેટલાક એકમો પસંદ કરવામાં આવે. મેં તમને હમણાં તમારું ઉદાહરણ આપ્યું હતું કે ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા સમજો કે આપણે 50 છે. હવે મારે એમાંથી તપાસ કરવી છે કે ભાઈ કેવો વાંચનનો શોખ છે, છોકરાઓ શું કરે છે. તો એ
50 વિદ્યાર્થીઓમાંથી હું કંઈ બધા વિદ્યાર્થીઓને પૂછી શકું નહીં, બધાનો એવો ટાઈમ ન હોય ને યોગ્ય પણ નથી, તો હું શું કરું, એમાંથી 10 જણા સિલેક્ટ કરીશ, 5 જણા સિલેક્ટ કરીશ. તો એ 5 જણાનો જે સમૂહ છે એને શું કહેવાય, નિદર્શ. એટલે કે સમષ્ટિમાંથી યાદચ્છિક રીતે પસંદ થયેલા એકમોના સમૂહને શું કહેવાય છે, નિદર્શ કહેવામાં આવે છે. કેટલાક એકમો પસંદ થાય, બધા નહીં. તો મેં તમને હમણાં કીધું એમ, તમે ઘઉં લેવા જાઓ, ચોખા લેવા જાઓ, ખાંડ લેવા જાઓ, તો ઓલો શું કરશે, વેપારી તમને એક છાલિયામાં, છાબડામાં થોડા ઘઉં મુઠ્ઠી ભરીને આપશે. તો તમે એ ઘઉં જોઈને તમે અંદાજ માંડો છો કે આ ઘઉંની ગુણ, કે આ ઘઉં છે આવા છે, સારા છે. તો એ જ રીતે એ જે મુઠ્ઠી ભરેલા ઘઉં છે કે ચોખા છે, તો એ શું છે, નિદર્શ કહેવાય. અને એ જે તમે તપાસ કરો છો એ નિદર્શ તપાસ કહેવાય. પણ આપણે શબ્દ છે નિદર્શનું કદ પછીનું. તો આ નિદર્શનું કદ એટલે શું, નિદર્શનું કદ, જેમ સમષ્ટિનું કદ હતું એ જ રીતે નિદર્શનું કદ છે. અને સમષ્ટિના કદને આપણે કેપિટલ એન કહેતા હતા, અહીંયા નિદર્શના કદને સ્મોલ એન વડે દર્શાવીએ છીએ. તો સમષ્ટિમાંથી પસંદ થયેલા એકમોની સંખ્યાને નિદર્શ તરીકે, જો પાછા સમષ્ટિમાંથી નિદર્શ તરીકે પસંદ થયેલા એકમોની સંખ્યાને નિદર્શનું કદ કહેવાય છે. દાખલા તરીકે મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું કે મેં 10 વિદ્યાર્થીઓ પસંદ કર્યા, 5 વિદ્યાર્થીઓ પસંદ કર્યા 50માંથી. તો એ 10 કે 5 છે એ શું કહેવાય, નિદર્શનું કદ કહેવામાં આવે છે. તો આ થઈ વાત સમષ્ટિ, સમષ્ટિનું કદ, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ, નિદર્શ, નિદર્શનું કદ, આ આપણે જોયું. તો હવે આપણે એ પછીનો એક શબ્દ છે માહિતી. તો માહિતી વિશે આપણે જોઈ લઈએ, પછી આગળ વધીએ. તો માહિતી એટલે શું, તો તમને બધાને ખબર છે કે માહિતી એટલે શું, ડેટા આપણે જે કહીએ છીએ અત્યારના સંદર્ભમાં તમે જુઓ તો એ માહિતી એટલે ડેટા. પણ એ ડેટા કયો છે, કેવો છે એ જોવાનું છે. તો તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. કોઈ પણ તપાસ કરવી હોય તો એ તપાસ દરમિયાન જે કંઈ માહિતી, જે કંઈ એકમોની તપાસ કરીએ, બરાબર, અને એ તપાસ દ્વારા જે કંઈ પરિણામો એકત્રિત થાય છે તો એ પરિણામોના સમૂહને શું કહેવાય છે, માહિતી કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને ડેટા કહેવામાં આવે છે. હવે ગુણાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ, પછી ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી આવશે. તો ગુણાત્મક ચલ પહેલા જોઈએ. ગુણાત્મક ચલ, ગુણાત્મક ચલ. તો ઘણી વસ્તુ એવી હોય છે સમષ્ટિમાંથી જે આપણને અથવા નિદર્શના એકમો જે મળે છે એમાં જુદા જુદા લક્ષણો ધરાવતા હોય છે. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ અથવા તો અસંખ્યાત્મક લક્ષણ હોઈ શકે. જો એટલે એ એકમ કેવું હોય, સંખ્યાત્મક હોય અથવા અસંખ્યાત્મક. અસંખ્યાત્મક એટલે જેને સંખ્યામાં દર્શાવી શકાય નહીં. દાખલા તરીકે પ્રેમ, ભય, લાગણી, પછી એક્ટર હોય તો એની એક્ટિંગ, અદા જે કહીએ છીએ એ આપણે માપી શકતા નથી, એને સંખ્યામાં દર્શાવી શકાતી નથી. એટલે આવા, અને એકમે એકમે બદલાય છે, બરાબર, બદલાતું હોય છે. અને એકમના આવા લક્ષણને આપણે ચલ લક્ષણ કહીએ છીએ. એટલે જે સમષ્ટિ અથવા નિદર્શના એકમોના જે પરિણામો દ્વારા જે માહિતી એકત્રિત થઈ એ પ્રત્યેક એકમે બદલાતી હોય છે. એકમે એકમે બદલાતી હોય એટલે એને ચલ કહેવાય છે, આપણે જોયું હતું. અને એકમના આવા ચલને આપણે ચલ લક્ષણ કહીશું. એટલે આવા લક્ષણને શું કહેવાય, ચલ લક્ષણ. આમાં પાછા બે હોય, સંખ્યાત્મક અને ગુણાત્મક. તો જેને સંખ્યા દ્વારા દર્શાવી શકાય એને સંખ્યાત્મક ચલ કહેવાય, અને ગુણાત્મક ચલ એટલે ગુણ દ્વારા દર્શાવી શકાય. તો ગુણાત્મક ચલ આપણે જોયું. તો ગુણાત્મક ચલ એટલે શું,
જે ચલ સંખ્યામાં દર્શાવી શકાય નહીં, દાખલા તરીકે મેં તમને કીધું કે ભય, પ્રેમ, લાગણી, તમારા મમ્મી પપ્પા તમને કેટલો પ્રેમ કરે છે એ તમે માપી શકતા નથી. એને એમનેમ કહી શકાય કે મમ્મી મને વધારે પ્રેમ કરે છે અથવા પપ્પા વધારે પ્રેમ કરે છે. તો આ થઈ ગુણાત્મક માહિતી. એવી રીતે કોઈની સુંદરતા, દેખાવ, આ બધા હું કેવું ભણાવું છું, આ બધા ગુણાત્મક ચલ છે. અને ગુણધર્મના આધારે જે માહિતી એકત્રિત થાય છે એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. શું કીધું? આવા ગુણધર્મને આધારે જે માહિતી એકત્રિત થાય એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. ગુણાત્મક માહિતી. જે માહિતી ગુણાત્મક ચલ દ્વારા એકઠી થાય તો એને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. અને હવે જોઈએ સંખ્યાત્મક ચલ. પછીનો શબ્દ છે સંખ્યાત્મક ચલ. તો સંખ્યાત્મક ચલ અને પછી સંખ્યાત્મક માહિતી. સંખ્યાત્મક ચલ. જે ચલ લક્ષણને સંખ્યામાં દર્શાવી શકાય છે એને સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીનું વજન, ઊંચાઈ, ઉંમર, તમારા પિતાની આવક, તમારા ધોરણ 10ના ટકા, આ બધી કેવી માહિતી છે? જે સંખ્યામાં દર્શાવી શકાય છે. તો આ થઈ વાત સંખ્યાત્મક ચલની. જેને સંખ્યામાં દર્શાવી શકાય છે એને સંખ્યાત્મક ચલ કહેવાય છે. અને જે સંખ્યાત્મક ચલ દ્વારા આપણે માહિતી એકત્રિત કરીએ છીએ અવલોકનોની, તો એને શું કહેવાય છે? સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. તો સંખ્યાત્મક માહિતી એટલે ફરીથી કે જે આવા સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. એટલે જે આપણે અવલોકનો છે સંખ્યાત્મક, એના દ્વારા જે માહિતી એકત્રિત કરી હોય એને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. સંખ્યાત્મક માહિતી. દાખલા તરીકે હું તમારા બધાના ટકા, તમારી ઉંમર, તમારું વજન, તમારી ઊંચાઈ, આ બધી માહિતી એકત્રિત કરું તો એ જે માહિતી છે એ સંખ્યામાં દર્શાવી શકાય છે. એટલે એ જે માહિતી છે એ શું કહેવાય? સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. આવક રૂપિયામાં દર્શાવીએ છીએ, એવી જ રીતે ઉંમર હોય તો વર્ષમાં. આ બધા ઉદાહરણ છે. પછી એવી રીતે ગુણાત્મકમાં કોઈને પૂછીએ કે ભાઈ કયો ધર્મ પાળે છે, તો જૈન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આ ગમે તે ધર્મ હોઈ શકે. એવી રીતે કોઈને પૂછીએ કે ભાઈ તું શાકાહારી છે કે માંસાહારી, તો એ શાકાહારી અથવા માંસાહારી જ હોય, બેયમાંથી એક જ હોય. પછી એમ કે હું અડધો શાકાહારી છું, અડધો માંસાહારી નહીં. એ માંસ ખાતો હોય એટલે એ માંસાહારી જ કહેવાય. એકવાર ખાધું હોય તો એ માંસાહારી જ કહેવાય. તો આ રીતે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી આપણે જોઈ. હવે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી એટલે શું? તો જે માહિતી સૌ પ્રથમવાર એકઠી કરવામાં આવે છે તેને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. પ્રાથમિક માહિતી. તો સંશોધક, આગણક જે માહિતી સૌ પ્રથમવાર એકઠી કરે એને પ્રાથમિક માહિતી અથવા એને ઇંગ્લિશમાં પ્રાઇમરી ડેટા કહેવામાં આવે છે. અને ગૌણ માહિતી એટલે સેકન્ડરી ડેટા કહેવામાં આવે છે. તો પ્રાથમિક માહિતી કોઈ પણ અધિકૃત સંસ્થા, સંશોધક દ્વારા સૌ પ્રથમવાર અસલ સ્વરૂપે જે માહિતી એકત્રિત કરાય છે તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા ચોપડીમાં આપ્યું છે કે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, એના દ્વારા એકત્રિત કરેલી માહિતી છે ભારતની વસ્તી ગણતરીની. એ માહિતી અને ભારતના રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતના મૃત્યુદર, જન્મદરને લગતી માહિતી પ્રકાશિત કરેલી માહિતી એ પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. પ્રાથમિક માહિતીમાં શું કીધું? NSSO દ્વારા
જે ભારતની વસ્તી ગણતરીની માહિતી હોય, પછી ભારતની રજિસ્ટર ઓફિસમાંથી માહિતી મળે આપણને, ન્યૂ દિલ્હી દ્વારા જન્મદર મૃત્યુદરની માહિતી મળે. તો આ બધી સૌ પ્રથમવાર એમણે એકઠી કરેલી હોય છે, એટલે એ પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. અને એ પ્રકાશિત થયેલી હોય. પ્રકાશિત ને બિન પ્રકાશિત આપણે જોયું હતું કે પ્રકાશિત એટલે બહાર પડી હોય અને બિન પ્રકાશિત એટલે બહાર પડી ન હોય. હવે ગૌણ માહિતી. તો ગૌણ માહિતી એટલે શું? ગૌણ માહિતી હમણાં જ આપણે જોયું કે ગૌણ એટલે સેકન્ડરી, એટલે કે પહેલા કોકે અગાઉ તૈયાર કરી હોય. સંશોધક આગણકે જાતે માહિતી એકઠી ન કરી હોય, પણ કોકે તૈયાર કરી હોય એ માહિતીનો સીધો ઉપયોગ કરે તો એને શું કહેવાય? ગૌણ માહિતી. જ્યારે કોઈ સંશોધક સંસ્થા કે કોઈ અન્ય સંસ્થા સંશોધક દ્વારા અગાઉ કોઈએ એકત્રિત કરેલી માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એને ગૌણ માહિતી કહેવામાં આવે છે. એટલે આપણે જે માહિતીનો ઉપયોગ કરીએ એ માહિતીને ગૌણ માહિતી કહેવાય છે. દાખલા તરીકે ભારતની રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા જે કંઈ જન્મદર ને મૃત્યુદરના આંકડા છે એ માહિતીને આપણે ફરીવાર યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા, યુએન એટલે કે યુનાઇટેડ નેશન દ્વારા અથવા તો WHO દ્વારા, WHO જે આપણે કહીએ છીએ એના દ્વારા એ માહિતી મેળવવામાં આવે અને એનો ઉપયોગ કરે તો એ ગૌણ માહિતી બને છે. કોઈ પણ સંસ્થા દ્વારા ગુજરાતની કેટલીક ઔદ્યોગિક સંસ્થાઓને લગતી માહિતી એકત્રિત કરવામાં આવી હોય તો આ જે સૌ પ્રથમવાર એકત્રિત કરે તો એ પ્રાથમિક માહિતી છે. પણ એ માહિતી કોકે ઉપયોગમાં લીધી હોય અને પછી આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એ ગૌણ માહિતી છે. એવી રીતે વિદ્યાર્થી દ્વારા આંકડાકીય વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાય તો એ ગૌણ માહિતી છે. સંશોધન કરનાર વિદ્યાર્થી માટે ઉપયોગમાં લેવાયેલ માહિતી એ ગૌણ માહિતી છે. સરકાર દ્વારા જે એકઠી કરેલી હોય તો એ પ્રાથમિક માહિતી છે. પણ કોઈ અન્ય સંસ્થા કે એના દ્વારા જે એકત્રિત કરેલી માહિતી એ વિદ્યાર્થીઓ કે કોઈ અન્ય સંસ્થા ઉપયોગ કરે તો એને ગૌણ માહિતી કહેવાય છે. હવે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત છે એ સમજી લઈએ એટલે પછી આપણે પછીના લેક્ચરમાં પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી નું તફાવત પછી આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો છે એ જોવાની છે. તો સૌ પ્રથમ જોઈએ પહેલો તફાવત છે કે પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરેલી હોય એટલે મૌલિક હોય છે, જ્યારે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી. કારણ કે એકઠી કરાયેલી માહિતી અન્ય દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાય છે. પ્રાથમિક માહિતી કેવું હોય? પહેલી વાર જ ઉપયોગમાં લેવાની હોય એટલે મૌલિક સ્વરૂપે હોય છે, ઓરિજિનલ સ્વરૂપે. જ્યારે ગૌણ માહિતી છે એ શું હોય છે? અન્ય કોઈ સંસ્થાએ કે એને એકઠી કરેલી હોય છે એટલે એ જે ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે એટલે મૌલિક માહિતી હોતી નથી. પછી બીજો તફાવતનો મુદ્દો છે કે પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે. પ્રાથમિક માહિતી સૌ પ્રથમવાર એકઠી થાય પણ જેની તપાસ કરવાની છે એની પાસેથી જ ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ગૌણ માહિતી છે એ પ્રાથમિક માહિતીમાંથી જ મેળવવામાં આવે છે. ગૌણ માહિતી ક્યાંથી મળે છે? પ્રાથમિક માહિતી હોય એમાંથી જ આપણને ગૌણ માહિતી મળી રહે છે. પછી ત્રીજો તફાવતનો મુદ્દો છે કે પ્રાથમિક માહિતી સામાન્ય રીતે મૂળભૂત સ્વરૂપમાં હોય છે. મેં તમને હમણાં કીધું એમ કે ઓરિજિનલ પહેલાં જ ભેગી કરેલી હોય એટલે એમના મૌલિક સ્વરૂપે જ હોય છે. તેથી વર્ગીકરણને કોષ્ટક રચના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે આપણે એ મૂળ સ્વરૂપે હોય એટલે એને કોષ્ટક કે વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થાય. જ્યારે ગૌણ માહિતી છે એ સામાન્ય રીતે વર્ગીકરણ અને કોષ્ટક રચનાયુક્ત જ હોય છે એટલે એમાં એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પછી ચોથો મુદ્દો છે કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂર પડે છે. પ્રાથમિક માહિતી આપણે જ એકઠી કરવાની હોય એટલે સમય પણ જાય, ખર્ચ પણ થાય અને શક્તિનો પણ વ્યય થાય છે. જ્યારે ગૌણ માહિતી છે એ મેળવવા માટે ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પ્રાથમિકના પ્રમાણમાં ઓછી હોય છે. કારણ કે અગાઉ કોઈએ ભેગી કરી હોય એની પાસે ખાલી માહિતી મેળવવાની જ હોય છે. છેલ્લો મુદ્દો, પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે. કારણ કે આપણે જાતે તૈયાર કરી હોય છે
એટલે એ વિશ્વસનીય હોય છે. જ્યારે ગૌણ માહિતી છે એ અન્ય વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી મેળવી હોય છે અને એનો હેતુ પણ અલગ હોય છે. એટલે ઘણી વખત એવું બને કે હેતુના અનુસંધાનમાં પણ તે વિશ્વસનીય ન હોય એવું બની શકે. આ થઈ વાત પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો છે. એ ત્રણેય રીતોને વ્યવસ્થિત સમજવાની છે. એમાં પહેલી રીત છે પ્રત્યક્ષ તપાસની રીત, બીજી પરોક્ષ તપાસની રીત, ત્રીજી પ્રશ્નાવલીની રીત. એ ત્રીજી રીત પ્રશ્નાવલીની છે એમાં પાછા 2 રીત છે, ટપાલ દ્વારા અને આગળક દ્વારા. અને આ દરેક રીતના ફાયદા મર્યાદા જોવાના છે, લાભ ગેરલાભ, અને સાથે સાથે આદર્શ પ્રશ્નાવલીના ગુણધર્મો અથવા તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જોવાના છે. આ બધી ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ.